તો બોટાદથી 9 કિલોમીટર દૂર રાજપરા ગામે આવેલા તળાવમાં તૂટી જતા 70% તળાવ ખાલી થઈ ગયું છે। ગામ લોકોને તેમજ માલઢોરને પીવાના પાણી માટેની સમસ્યા ઊભી થાય તેવી સંભાવના છે। ગત વર્ષે અંદાજિત 7 લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ વિભાગે રિપેરિંગ કામ કર્યું હતું, ત્યારે આ વર્ષે એક જ વરસાદમાં તળાવનો પાળો તૂટી ગયો, જેના કારણે વરસાદથી ભરાયેલું 70% તળાવ ખાલી થઈ ગયું। રાજપરાનું તળાવ ઇંગોરાળા, જનડા, રાજપરા, હામાપર જેવા 4-5 ગામોને સિંચાઈ ખેતી માટે ઉપયોગી થાય છે, તેમજ માલઢોરને પાણી પીવા અને ઘાસચારા માટે આ તળાવ ખૂબ લાભકારક રહે છે। ગામના સરપંચ અને ગ્રામ આગેવાનો દ્વારા તાત્કાલિક આ તળાવના ઓગાનને રિપેર કરવામાં આવે તો ચાલુ વરસાદી સિઝનમાં ફરીવાર તળાવ ભરાવાની શક્યતા રહેલી છે। એવું કહેવાનું છે, ગત વર્ષે આ કામ કરવામાં આવેલું, આના કોન્ટ્રાક્ટર નબળા હોવાને કારણે, નબળી કામગીરીને કારણે આમાં કામ મોડું થયેલું છે, જેના પાછલા ભાગમાં મોટો એવો એક હોલ પડેલ છે। તેમનો મારે સાહેબ પ્રશ્ન એ છે કે આ અમારા ગામનું જે તળાવ છે, આમાં અમારે ગામ આખાને 2 ગામ વચ્ચે પાણી પીવાનો પ્રશ્ન છે, અને ત્યારબાદ આ રિપેરિંગ કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય, બોગસ કામ કર્યું, એથી અમારા તળાવમાં પાણી રહે નહીં। ત્યારબાદ હામાપર, રાજપરા, વાડિયું વિસ્તારને અમારે મોટો લાભ હોય, એ લાભ મળે એવું અમારે છે નહીં। અત્યારે અમારું તળાવમાં 30% પાણી વધ્યું છે, 70% પાણી વહી ગયું, અને હાવ બોગસ કામકાજ કરેલ છે। કોઈ પણ વ્યક્તિએ કામ કર્યું હોય તેને અમારે તળાવ ફૂટી ગયું છે, તો ગાયોને પાણી પીવાનો પ્રોબ્લેમ બહુ થાય છે, એટલે અમે સરકારને એટલી સૂચના કરવી છે કે અમને તળાવની વ્યવસ્થા એકદમ